મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ અને કોંગ્રેસ પક્ષે તૈયારીઓ તેજ કરી દીધી છે। જિલ્લા કોંગ્રેસ દ્વારા કડી છત્રાલ રોડ પર આવેલી હોટલ પલ્સ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી અને જેની અંદર પક્ષના દિગ્ગજ નેતાઓ ગેનીબેન ઠાકોર, ગયાસુદ્દીન શેખ, રઘુ દેસાઈ અને કિરીટ પટેલ નિરીક્ષક તરીકે ઉપસ્થિત હતા। આ સેન્સ પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસની ટિકિટ મેળવવા માટે અનેક ઉમેદવારોએ દાવેદારી પણ પોતાની રજૂ કરી। કડી વિધાનસભાની અંદર જ્યારે બાય ઇલેક્શન આવ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે 5 પ્રભારીઓ સહિત આજે એ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। 7 થી 8 જેટલા ઉમેદવારોની સેન્સ લેવામાં આવી છે અને એમના ટેકેદારોની પણ સેન્સ લેવામાં આવી છે। એટલે ટૂંક જ સમયની અંદર ખૂબ સારા ઉમેદવારોની નિમણૂક કરી અને ટૂંક સમયની અંદર એના ફોર્મ પણ ભરવામાં આવશે અને આવનારા દિવસોની અંદર કડીના જે પ્રાણ પ્રશ્નો છે એ ચાહે થોડનો અંડરપાસ હોય, એપીએમસીના પ્રશ્નો હોય, ટ્રાફિકના પ્રશ્નો હોય કે ચાહે નાના વ્યક્તિને પડતી અગવડતા, આ તમામ પ્રશ્નોને વાચા આપી અને કોંગ્રેસ પાર્ટી જ્યારે લડવા આવી રહી છે ચોક્કસ મને વિશ્વાસ છે। વિધાનસભાનું જે બાય ઇલેક્શન યોજાવાનું છે એના ઉમેદવારની પસંદગી માટે અમારા 5 પ્રભારીઓની નિમણૂક કરેલી છે। એની અંદર એમપી ગેનીબેન ઠાકોર, હું, મારા પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ, કેશુદ્દીનભાઈ અને દિનેશભાઈ પરમાર આજે અમે કડી ખાતે જે 7 ઉમેદવારો હતા એ 7 ઉમેદવારો જે ચૂંટણી લડવા માંગે છે એ ઉમેદવારોને અને એમની સાથે એમના ટેકેદારોને સાંભળ્યા છે। હજુ સાંભળવાની પ્રક્રિયા ચાલુ છે। જે પ્રમાણે અમને સૂચના આપવામાં આવી એ પ્રમાણે 7 ઉમેદવારોમાંથી 3 ઉમેદવારોની પેનલ બનાવી અને અમે પીસીસીમાં આપવાના છે। ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન થશે।